नगरीना नाम अमरावती, अशोकवती, भोगवती, सिद्धिवती, गंधर्ववती, कांची, अवंती, अलकावंती, यशोवंती, पुण्यपुरी वगैरह છે। આ નગરીઓમાં રહેતા ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા તથા અનંત આ પૃથ્વીનું રક્ષણ કરવામાં અહર્નિશ તત્પર રહેલા છે। લોકાલોક पर्वतથી વિટાયેલા એવા 7 સમુદ્રો આ આપણી પૃથ્વી ઉપર આવેલા છે। ખારા જળનો, શેરડીનો રસ જેવા, દારૂ જેવા, ઘી જેવા, દહીં જેવા, દૂધ જેવા મીઠા પાણીના એ પ્રમાણે 7 સમુદ્રો છે। આ પૃથ્વી 7 દ્વીપોમાં વહેંચાયેલી છે। કર્મભૂમિ સમાન ભારત દેશના કુમારિકા ખંડ નામના ક્ષેત્રમાં જંબુદ્વીપના નૈમિષારણ્ય વિભાગમાં જે રેવા તથા મહી નદીના ઉત્તર ભાગમાં આવેલા છે। आवा पवित्र स्थान के जे भारत में ऐक्षारण्य, दंडकारण्य, विंध्यारण्य, नैमिषारण्य, गृहारण्य, बद्रिकारण्य, चंपारण्य, अद्भुतारण्य, अर्बुदारण्य, दारुकारण्य, कामिकारण्य वगैरह 11 रण्यो आवेला छे। धर्मारण्य कुरुक्षेत्र ज्यां रहेलू छे ए भागना आ भारत में ज्यां गंगा, यमुना, सरस्वती, गोदावरी, कावेरी, नर्मदा वगैरह पावन करनारी श्रेष्ठ नदीओ आवेली छे। वड़ी अयोध्या, मथुरा, काशी, उज्जैन, गया, द्वारिका, कांची वगैरह मोक्षना आपनारा महान तीर्थधामो आवेला छे। वड़ी सरसनगर, वत्सनगर, कुर्मनगर, सौम्यनगर वगैरह उत्तम नगरो छे। आ प्रमाणनी पवित्र भूमि में सगड़ा तीर्थ देवताओ तेमना स्थान देवताओनी समीपमां छे। भगवान शेषाई परम कृपाळु परमात्मा नाभिकमणमांथी उत्पन्न थयेला 4 वेदोना वर्तक एवा आ समस्त विश्वनी उत्पत्ति करनारा 4 मुखवाळा ब्रह्माजी 100 वर्षનું આયુષ્ય પહેલા ભાગ પસાર થઈ ગયો છે અને જે આજે બીજો ભાગ પરાર્ધ ભાગ ચાલી રહ્યો છે। બીજા પરાર્ધમાં પ્રથમ વર્ષ ચાલે છે એટલે કે બ્રહ્માજી આ આયુષ્યના 51મું વર્ષ ચાલુ છે। મનુષ્યના 308 દિવસનું ગુજરાતી વર્ષ છે। 360 દિવસનું ગુજરાતી વર્ષ છે અને અંગ્રેજી પ્રમાણે 365 દિવસ વર્ષ થાય છે। આ પ્રમાણે આ 365 દિવસ ઉપરાંત 48 કલાક 48 સેકન્ડ જાય ત્યારે એક સૌર વર્ષ થાય। 100 વર્ષની સાથે પોતાના વર્ષનો મેળ પાડવા માટે આપણા પંચાંગો અધિક માસ તથા ક્ષય માસની વ્યવસ્થા ગોઠવેલી છે। તે જ પ્રમાણે અંગ્રેજી પંચાંગમાં લીપ યરની ગોઠવણી છે અને તેઓ દર ચોથા વર્ષનું વર્ષ 366 દિવસનું બનાવે છે। આમ એક સૌર વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે દેવતાઓના એક દિવસ તથા એક રાત્રિ થાય। આપણે 18 વખત આંખો બંધ કરીને ઉઘાડીએ ત્યારે એક કાષ્ટા એટલે એટલો સમયગાળો આંખ બંધ કરીને ઉઘાડે તેમ નૈમિષ કહેવાય। 18 નૈમિષ જેટલા સમય કાષ્ટા કહેવાય। 30 કાષ્ટા એટલે સમયને કલાક કહેવાય। 30 કલાકનો સમય ક્ષણ કહેવાય। 12 ક્ષણનું એક મુહૂર્ત કહેવાય। 3 મુહૂર્તનો એક યાન એટલે કે પ્રહર થાય। 4 પ્રહરનો એક દિવસ અને 4 પ્રહરની રાત્રિ। આમ આપણા રાત અને દિવસ થાય। આપણું એક વર્ષ જાય ત્યારે દેવતાઓનો એક દિવસ અને રાત્રિ પૂરી થાય। ઉપર બતાવેલ દેવતાઓના માપથી 1,20,000 વર્ષ જાય ત્યારે એક ચોપડી અથવા મહાયુગ કહેવાય। એક ચોપડી અથવા મહાયુગ કહેવાય। આવા 72 મહાયુગો પૂરા થાય ત્યારે મનુ કહેવાય। કારણ કે મનુ ભગવાન જ્યારે 72 મહાયુગો સુધી ચાલે છે। આ પ્રમાણે 14 મુनु ભગવાન જ્યારે કરે આમ 14 મનુ પૂરા થાય ત્યારે એક કલ્પ થાય। એવા 32 કલ્પ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય। ફરી એ જ પ્રમાણે બીજા 32 કલ્પ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ થાય। આમ બ્રહ્માજીના 360 દિવસનું એક 51મું વર્ષ થાય। આવા 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજીનું આયુષ્ય ગણાય। ઉપર પ્રમાણે બ્રહ્માજીના આયુષ્યમાં 50 વર્ષ પૂરા થઈ ગયા છે।
અત્યારે 51મું વર્ષ ચાલી રહ્યું છે। તેમાં પહેલા માસના પહેલા પક્ષમાં અત્યારે પહેલો જ દિવસ ચાલે છે। તેમાં દિવસનો બીજો પ્રહર ચાલે છે। બીજા પ્રહરમાં ત્રીજું મુહૂર્ત ચાલી રહ્યું છે। ત્રીજા કલ્પમાં 8મો શ્વેતાહારા નામનો કલ્પ ચાલે છે। તેમાં 7મો વૈવસ્વંત નામના મનુ ભગવાનનું રાજ્ય ચાલે છે। આ મનુમાં 72 મહાયુગોમાંથી 27 મહાયુગો પૂરા થઈ ગયા। અત્યારે 28મો મહાયુગ ચાલે છે। તેમાં સતયુગ, ત્રેતાયુગ તથા દ્વાપર પૂરા થઈ ગયા છે। અત્યારે કળિયુગનું પહેલું ચરણ ચાલે છે। આ કળિયુગમાં 5000 વર્ષ પસાર થઈ ગયા। કલિયુગના 6 સતત રાજાઓમાંથી ચોથા શાલિવાહન નામના રાજાનો સગ ચાલે છે અને એ શાલિવાહન રાજાના અમુક વર્ષ પૂરા થઈ અત્યારે અમુક વર્ષ ચાલે છે। અમુક અયન, અમુક માસ, અમુક તિથિ, અમુક વાર, અમુક નક્ષત્ર વગેરે આજે ચાલે છે। એ પ્રમાણના આજનો ઉત્તમ દિવસ આપણને પ્રાપ્ત થયો છે। આ સંસાર ચક્રને વિશે અનેક નાના મોટા સારા નરસા કાર્યો વગેરેને લીધે કર્મોના પરિપક્વ રૂપે ઉત્પન્ન થઈ 84 લાખ ચિત્ર વિચિત્ર યોનિઓમાંથી દરેકમાં અનેક વખત ફરતા કોઈ પણ પ્રકારના સત્કર્મોને લીધે અત્યારે આપણને બ્રહ્મા શ્રેષ્ઠ યોનિવાળી મનુષ્ય યોનિમાં જન્મ પ્રાપ્ત થયો છે। આમ અનેક જન્મોમાં જન્માંતરમાં ભટકતા બાળક રૂપે, કુમાર રૂપે, યૌવનાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં તેમજ આ જન્મમાં પણ આજની આ ઘડી સુધીમાં જાગતા, ઊંઘતા અથવા બેભાનપણે કે બેધ્યાનપણે અથવા સ્વપ્નમાં પણ મન, વાણી અથવા શરીરની ઇન્દ્રિયોના વ્યાપારથી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર વગેરેના આશ્રય રહીને વાણી, હાથ, પગ, ઇન્દ્રિય, આંખ, કાન, જીભ, નાક વગેરે વડે કરેલા ગુપ્ત અથવા જાહેરમાં જાણીને અથવા જાણતા કરેલા કોઈ પણ પાપોના નાશ માટે આ વિધિ કરવામાં આવે છે। બ્રાહ્મણની હત્યા, દારૂનું પાન, સોનાની ચોરી, ગુરુપત્ની સાથે વ્યભિચાર, આ 4 પાપોને શાસ્ત્રોમાં સૌથી મહાન પાપ ગણાયેલા છે અને આ પ્રકારનું પાપ કરનાર મહાપાપી ગણાય છે। વળી કોઈ મહાપાપીનો સંગ કરવામાં આવે તો પાપરહિત માણસ પણ મહાપાપી ગણાય છે, કારણ કે તે સંગનો દોષ લાગે છે। બ્રહ્મ હત્યા સમાન બીજું પાપ માતા, પિતા, ગુરુ, ભાઈ, વડીલો, ગોર, દેવ અથવા બ્રાહ્મણ આ બધામાંથી કોઈને પણ મારવામાં આવે અથવા તેમને તરછોડવામાં આવે, તેમને દુઃખ દેવામાં આવે, ખરાબ વચનો કહેવામાં આવે, તેઓ તેમના દોષી બતાવવામાં આવે, દેવ, બ્રાહ્મણ તથા ગાયનું મોટું ધન અથવા સંપત્તિ લઈ લેવામાં આવે, ગુરુનો વધ કરવામાં આવે, તેમનું અપમાન કરવામાં આવે, તળાવ, બગીચા અથવા આરામના સ્થળો કે ધર્મશાળા વગેરેનો નાશ કરવામાં આવે અથવા તોડી પાડવામાં આવે, કોઈ પણ ઉપર મારણ, મોહન, વશીકરણ કે ઉચ્ચાટનો પ્રયોગ કરવામાં આવે, શાસ્ત્ર તેમજ પુરાણોની નિંદા કરવામાં આવે, ન કરવાના કામ કરવામાં આવે, કોઈની સાથે અન્યાય કરવામાં આવે, કોઈની જમીન અથવા ધન લૂંટી લેવામાં આવે, કોઈના કાર્યોમાં વિઘ્ન નાખવામાં આવે, બીજા માણસોની નિંદા કરવામાં આવે અથવા ખોટું આડ મૂકવામાં આવે, જુઠ્ઠું બોલવામાં આવે અથવા પંક્તિઓમાં બેઠેલા ભેદ દર્શાવવામાં આવે, કોઈને દાન આપવાનું કહીને ન આપવામાં આવે, આ સઘળા પાપ બ્રહ્મ હત્યા સમાન પાપ ગણાય છે। મદ્યપાન સમાનના પાપ લસણ, ડુંગળી, ગાજર વગેરે શાસ્ત્રમાં નિષેધ કરેલી વસ્તુ ખાવાથી, પુષ્ણીભીણી સ્ત્રીના મુખમાં આસ્વાદ લેવાથી, હાથ પગ ધોવા માટેના પાણીમાંથી વધેલું પાણી પીવાથી, મોંમાંથી બહાર પડેલી વસ્તુ ખાવાથી અથવા પીવાથી, કપિલા ગાયનું દૂધ પીવાથી, જનોઈનો ત્યાગ કરવાથી, જુઠ્ઠી સાક્ષી પુરાવાથી તેમજ લુચ્ચાઈ કરવાથી માણસને દારૂ પીધા સમાન પાપ લાગે છે। પ્રવેશ થઈ જશે।
પહેલામાં પહેલું ભસ્મ સ્થાન થયું, પછી મૃતિકા સ્થાન, માટીથી સ્નાન કરવાનું. માટી પણ તમારી પાસે માટી બધી આપી દીજો બ્રાહ્મણો. તો ફરીવાર અશ્વક્રાંતિ રથક્રાંતિ વિશ્વકાંતિ વસુંધરે મૃત્યુગે હરમે પાપ ફલમયા દુષ્કૃતમ કૃતમ એ પણ બરાબર બંને હાથથી મસળી નાખો અને પછી તમારા શરીર પર લગાવો. હા, લગાવો. અનેન મૃત્તિકા સ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. હવે ગાયનું છાણ બધું આપી દો યજમાન. આ રોજ કરવું પડે. ત્રમ કાય શોધના મયે વસતે લક્ષ્મી પવિત્રઃ સર્વમંગલમ સર્વપાપ વિશુદ્ધિયર્થમ પંચગવ્ય પુનાન્તુ મામ અનેન ગોમય સ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. બરાબર લગાવજો, ક્યાંય પાપ રહી ન જાય ભૂલથી. અને વધારે મજબૂત બરાબર એને ઘસીને લગાવશું તો એક પાપ પાછું પ્રવેશ ના કરે. અત્યારે તો જાય પણ પાછું પછવાડ રાહ જોઈને ઊભું હોય, કાંથી નીકળવા દો ને પછી વાત. બરાબર એનો પ્રવેશ ના થાય એટલા માટે બરાબર બંને હાથથી મસળી અને પછી શરીરની અંદર આ બધા દ્રવ્યો તમારે લગાવવાના. પંચગવ્યમાં અંદર પંચામૃત પણ આપેલું છે. બરાબર એની અંદર હાથ બોળી નાખો. પંચગવ્ય સ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. ભૂરજસ્થાનમ અનેન ભૂરજસ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. એની અંદર એક ચમચી જલ રેડો. હવે બંને હાથથી ઘસો એને. ધાન્યૌષધિ મનુષ્યાણામ જીવનમ પરમં સ્મૃત. સ્નાનેન દેવેશમ પાપમ વ્યપોહતુ. આ બધા દ્રવ્યોનું આપણે રોજ સ્નાન કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. પણ મહારોગ થાય ને ત્યારે ડોક્ટરો એનો આપણે સલાહ સૂચન આપે. બરાબર મહારોગને નાશ કરવો હોય તો પણ જવારાનું પાણી પીએ તો પણ એ રોગ નાશ પામે. ઔષધિ સ્નાન કરો. ઔષધ્ય સર્વક્ષાણામ તૃણગુલ્મલતાસ્તુત. અનેન હરિદ્રા સ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. આપણે હિરણ્ય સોનાથી સ્નાન કરવું પડે, સુવર્ણનું જલ બનાવવું પડે. તો આપણે ચોખાના 2 દાણા અંદર લઈ લેજો. હે અને જેને સોનું પહેર્યું હોય તો એના ઉપર સહેજ પાણી પધરાઈ લઈ લેવાનું. હિરણ્ય સ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. હવે તમારી પાસે જે ભગવાનની પૂજા કરી એ ભગવાનના દર્ભવાળું જલ, દર્ભનો ચટ બનાવેલો છે, દર્ભ સ્નાન કરી આપવાનું. એ જ ભગવાનનું જલ જે પૂજા કરી વાડકીમાં તમે, બરાબર, તો એ ભગવાનનું જલ પણ લઈ લો. એ તીર્થ બની ગયું અત્યારે. વિષ્ણુપાદાગ્ર સંબોધે ગંગે ત્રિપદ ગામિની ધર્મદ્રવેદ વિહિયાતા પાપમ મે હરજહુંડવી. અનેન તીર્થોદક સ્નાનેન મમ પાપમ વ્યપોહતુ. લગાવી દો આખા શરીરે. પછી ચોખ્ખું જલ આપજો. મોઢે પછી મોં ઉપર ખાસ જે પદાર્થો લગાવતા ખાસ તો મોં ઉપર જ લગાવીએ ને, ત્યાંથી શરૂઆત કરો. પાવડર ત્યાંથી ચાલુ થાય. ગંગા ગંગેતિયો બ્રુયાત યોજનાનામ શતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકમ સગચ્છતિ. ચોખ્ખું પાણી આપો. હાથમાં 2 ચમચી સ્નાનમ. એ થાળીમાં તમારું મોઢું જુઓ, પડછાયો દેખાશે. બંને જણ સાથે લઈ લો, ઉપાડ લો થાળી. થાળી બંને જણાની વચ્ચે રાખીને બંને જણા પોતપોતાનું મોઢું જોવો અંદર. મુખાવલોકનમ છાયાવલોકનમ. ચહેરો દેખાય તો જ કહેજો, નહીંતર ક્યાંક અધૂરું હશે, બાકી રહી જશે. કરી આપવાના. નમસ્કારાન સમર્પયામિ. હવે બધા ભાઈ હાથ ઊંચા રાખો. સૂર્ય ભગવાનની પાસે પ્રાર્થના ગુલાબ થઈ જાય ત્યારે કોર્ટમાં જઈએ ને તો પણ આપણને બોલાવે. મનમાં સમજીએ ને બોલીએ તો કોઈ સમજે નહીં. તો અહીંયા તમારે શું બોલવાનું? બોલો ભાઈ. અહમ નિષ્પાપો ભૂયાસમ. ભૂયાસમ. તમે કહ્યું કે અમે આ પાપમાંથી મુક્ત થયા
પાપ રહિત બન્યા એવો પ્રશ્ન કરી રહ્યા છો તો બ્રાહ્મણો તમને શું કહે છે? તમ નિષ્પાપો ભૂયાહ ત્વમ નિષ્પાપો ભૂયાહ ત્વમ નિષ્પાપો ભૂયાહ. પાપમાંથી મુક્તિ મળી પછી આ દેહ, આ શરીર, એમાંથી શુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ ગઈ કેમ એનો તમે પ્રશ્ન કરો છો. બોલો. મમ મમ દેહ દેહ શુદ્ધિ શુદ્ધિરસ્તુ તવ દેહ શુદ્ધિરસ્તુ તવ દેહ શુદ્ધિરસ્તુ તવ દેહ શુદ્ધિરસ્તુ. માગણી કરી કે મારા દેહની શુદ્ધિ થઈ, કારણ કે મનુષ્યનો દેહ જ્યાં સુધી શુદ્ધ હોય તો બધી જ પવિત્રતાને પ્રાપ્ત થાય. હવે આ જે કર્મ આપણું શરૂ થાય છે, આ કર્મની યોગ્યતા આપણને પ્રાપ્ત થઈ. શરીર, આ દેહ તો શુદ્ધ થયો, પણ કર્મની યોગ્યતા પણ બ્રાહ્મણોના વચનથી તમને પ્રાપ્ત થાય. બોલો. અહમ કર્મ કર્મ યોગ્યો યોગ્યો ભૂયાસમ ભૂયાસમ ત્વમેદ કર્મયોગ્યો ભવ ત્વમેદ કર્મયોગ્યો ભવ ત્વમેદ કર્મયોગ્યો ભવ. બેસી જાઓ બધા. લાઈનમાં જેમ બેઠા છો, પહેલી લાઈનમાંથી પહેલા એક બે જણા ઉભા થાવ, પછી લાઈનમાં આવો એટલે અહીં ભીડ ન થાય. નંબર વાળા ભાઈ આવી જાઓ. પહેલા નંબર વાળા જેમ નંબર વાઇઝ છે ને એમ નંબર વાઇઝ 7 દિવસ તમારે કામ કરવાનું બધું. બસ ત્યાંથી દાદાને પગે લાગી. હા, અહીંયા ભગવાનને પગે લાગો, પછી દાદાને પગે લાગો. નમઃ કમલનાભાય નમસ્તે જલસાયિને નમસ્તે કેશવાનંદ વાસુદેવ નમોસ્તુતે. श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. ओ श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. लक्ष्मी नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरि हरि. भजो नारायण नारायण हरि हरि. भजो नारायण
कुशलमस्तु चिरायुरस्तु रोमाजिरस्तु धनधान्यवृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु मोक्षयस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु यां हृदयेषु बुद्धि श्रद्धा सदां कुलजनां प्रभवस्य लज्जा त्वां त्वां नदा स्म परिपालय देवी विश्वम् ओम शांति 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 अब जो एवं दशदिशो रक्षे चामुण्डा शववाहना લાભાત્મક 3 વખત તમે એકલા તાળી પાડી આવજો ડાબો પગ 3 વખત નીચે કંથરી નાખજો અને બંને જણા પાણીમાં સહેજ આગલી પૂરી વમ 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 વરુણાય નમઃ 4 દિશામાં ચાલના કરી આપવાના પૂર્વમાં ઋગ્વેદાય નમઃ દક્ષિણમાં યજુર્વેદાય નમઃ પશ્ચિમમાં સામવેદાય નમઃ ઉત્તરમાં અથર્વવેદાય નમઃ છાંટા 5 વખત પધરી આપજો અપામ મજુણાય નમઃ આગળી ચલાવો આત્મન કુલદે બહુચર દેવીએ નમઃ શ્રીએ નમઃ પ્રતિષ્ઠા કરવાની પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રાઓ નિર્મિતા प्रतिष्ठां जय करोति यन्त्रमण्डले देवदैः सह બંને જગ્યાએ ભવિજાના ચોખ્ખા વધાવો ગણેશ અંબિકાભ્યામ નમઃ સુપ્રતિષ્ઠા ભગવાનને આસન આપવાનું ચોખા પાછા મૂકી દો રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યકરમ आचरं जपयामाय दत्तं ते प्रतिगृह्यताम् ગણેશ અંબિકાભ્યામ નમઃ પાદેહો વાંજલમ સમર્પયામિ हस्तयोर्यं समर्पयामि હસ્તયોર્યંત્યાચમનીયમ સમર્પયામિ સર્વાંગે શર્કરાયુધમ पञ्चामृतमयानीतं स्नानार्थं प्रतिगृह्यताम् ગણેશ અંબિકાભ્યામ નમઃ ભગવાનના સ્વરૂપ ઉપર ચોખ્ખું પાણી वयोदधिकृतं जैवमधुजलकलायुधं पञ्चामृतमयानीतं गुहाय परमेश्वर भगवते विनायकादि स्थापितदेवता ગણપતિ બાપા મોરયા.